જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો નવા ઘઉંના ચૂરમાના લાડવા બનાવવાના હતા, એટલે મીડિયમ સાઇઝના 2 વાટકા છે ને આપણે ભાખરીનો જે કરકરો લોટ આવે ને એ લઈ લીધો, અને એના મોણ માટે છે ને મેં તેલ વાપર્યું છે, એટલે એ છે ને 2 થી 3 પાવડા જેટલું લઈ લીધું। અને એ મોણ છે ને જે આપણે કેમ લાડુડા વળે ને કેમ મુઠિયાવાળી એવી રીતે વળે ને એટલું છે ને મોણ આપણે દઈએ તો બરોબર રહી। અને ભાખરીનો લોટ આપણે કેવો બાંધીએ એ રીતે છે ને જે પાણી ઓછું નાખી અને છે ને ભાખરીનો આપણે લોટ બાંધી લીધો આવી રીતે, કંઈક જો આપણે કેમ આંગળે સહેજ ખૂતે ને એ જ રીતે। પછી તો ભાખરી પણ વણી લીધી અને તાવડીમાં ધીમા તાપે બળે નહીં ને એ રીતે જ શેકી લીધી બધી। એ પછી બધી ભાખરી બની ગઈ એટલે ઠંડી થવા દઈને નાના આવા છે ને પીસ આવા કરી અને છે ને મિક્સરમાં બધાનો ભૂકો કરી લીધો। એ પછી કડાઈમાં થોડું ઘી ગરમ કરીને એમાં કાજુ બદામ ગોલ્ડન બ્રાઉન ના થાય ને ત્યાં સુધી સાતળી લીધા। એ પછી એ જ કડાઈમાં થોડું ઘી એડ કરીને 1 વાટકા જેટલો ગોળ ઉમેરી દીધો। એ પછી ગોળને 2 થી 3 મિનિટ હલાવતા રહે અને બબલ થવા માંડ્યા એટલે આપણે જે ભાખરીનો ભૂકો કરીને રાખ્યો હતો એ એમાં એડ કરી દીધો। અને એ પછી આપણે કાજુ બદામ જે તળીને રાખ્યા હતા ને એનો પણ છે ને ઝીણું કટિંગ કરી એમાં એડ કરી દીધું। એ પછી ગેસ ઉપરથી નીચે ઉતારીને સરસ રીતે મિક્સ કરી દીધું। એ પછી તો લાડવા થઈ ગયા હતા તૈયાર, એટલે સરસ મજાના વાળી લીધા। અને મેં છે ને અહીં ઘીનું પ્રમાણ થોડુંક ઓછું રાખ્યું છે, કેમ કે અમારા ઘરમાં છે ને થોડુંક ઓછું ખવાય છે। એટલે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ, મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।